મહર્ષિ શ્રી અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફરીથી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજરોજ કારેલીબાગ એલએનટી સર્કલ પાસે મહર્ષિ શ્રી અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોનીના હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વિસ્તારના કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડવાજા સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહાન જ્ઞાની, તત્વચિંતક, દેશભક્ત એવા શ્રી મહર્ષિ અરવિંદ ઘોષનું આજે જન્મજયંતિ અવસર. ઇતિહાસનો એક એવો કાળખંડ જેમાં ત્રણ મહાનુભાવો, જેમાં શ્રી અરવિંદ ઘોષ, જેમાં શ્રી સ્વામી વિવેકાનંદજી અને જેમાં પરમ પૂજ્ય બાપુ, આ ત્રણેય મહાનુભૂતિ કહેવાય છે ને કે એક સાથે એક કાળખંડમાં અનેક અદ્ભુત વાતો જ્યારે એક સાથે બને ને ત્યારે એ કાળખંડ ખરા અર્થમાં ઇતિહાસ રચે છે. અને એ કાળખંડ એવો હતો કે જ્યારે એક સાથે ત્રણ મહાન વિભૂતિઓએ દેશને એટલે કે રાષ્ટ્રના નિર્માણમાં, રાષ્ટ્રના નવનિર્માણમાં કંઈક અલગ અનુપમ જ એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાયન સર્કલ પાસે આવેલી શ્રી મહર્ષિ અરવિંદજીની પ્રતિમા ને દર વર્ષે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, નેતા શ્રી મનોજભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સ્થાનિક લોકો સૌએ સાથે મળી અને શ્રી મહર્ષિ અરવિંદજીને
પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી. આભાર.